તમિલનાડુની અંદર હવે પરિસ્થિતિ કંઈક બંગાળ જેવી છે। બધી બાજુ ચર્ચા થઈ રહી છે કે અહીંયા હવે મુખ્યમંત્રી કોણ બનશે, પણ તમિલનાડુમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। તમિલનાડુની અંદર ચૂંટણી પરિણામ આવી ગયું, 5 દિવસ થઈ ગયા, તેમ છતાં હજુ ચર્ચા થઈ રહી છે કે અહીંયા મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે જેટલી સભ્ય સંખ્યા જોઈએ છે એક વિધાનસભા બનાવવા માટે એટલી અહીંયા પૂરતી નથી। એટલા માટે હવે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે કે આપણે કોની પાસેથી કેટલા ઉમેદવાર લઈએ। જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું તેમ છતાં હજુ પણ રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। પરિણામોમાં એક પણ પક્ષ છે બહુમતી આંકડા સુધી નથી પહોંચી શક્યો, જેને લઈને ટીવીકેના વડા છે વિજય થલાપતિએ સરકાર બનાવશે કે પછી ડીએમકે એઆઈડીએમકે ભેગા થઈને ટીવીકેનો ખેલ કરી નાખશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। ત્યારે હવે એઆઈડીએમકે અને ભાજપને લઈને ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે અને આ વિગતો વિજય માટે ક્યાંક સારા સંકેત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સરકાર બનાવવા માટે વિજય છેલ્લા 4 દિવસથી દોડધામ કરી રહ્યો છે। તેઓ 113 ધારાસભ્યોની યાદી લઈને 2 વખત રાજ્યપાલ પાસે પહોંચી ગયા હતા અને બંને વખત રાજ્યપાલે 118 ધારાસભ્યોની યાદીનો નિયમ બતાવી તેમને પરત પણ મોકલ્યા હતા। આ બધાની વચ્ચે ડીએમકે એઆઈડીએમકે ગઠબંધન કરવાની તૈયારીઓમાં હોવાની પણ અટકળો સામે આવી હતી। જો કે હજુ સુધી આવું કંઈ જ નથી થયું। આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ભાજપને લઈ ચોંકાવનારી વિગત પણ સામે આવી છે કે જ્યાં એઆઈડીએમકે ભાજપનો સાથ છોડીને એનડીએમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે। એઆઈડીએમકે ભાજપનો સાથ છોડીને એનડીએમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે। આવી સ્થિતિમાં નવા સવાલો એ ઊભા થયા છે કે શું એઆઈડીએમકે ભાજપ સાથે ગઠબંધન તોડી ટીવીકે અથવા ડીએમકેમાંથી કોઈ એક સાથે હાથ મિલાવશે? ભાજપ સાથે મળીને ચૂંટણી લડનાર એઆઈડીએમકે ટીવીકેથી આગળ નીકળી નથી શકી। રાજ્યમાં ટીવીકે 108 બેઠકો જીતી છે અને સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન મળવું ખૂબ જરૂરી છે। કોંગ્રેસે સાથ આપવાથી ટીવીકેને અત્યારે કુલ 113 બેઠક થઈ ગઈ છે, એટલે કે 113 ધારાસભ્યોનું હવે સમર્થન છે। જો કે હજુ પણ તે બહુમતીના આંકડાથી 5 બેઠક દૂર છે। પણ આ બધાની વચ્ચે તમિલનાડુમાં ટીવીકે અને કોંગ્રેસ એક થતાં ડીએમકે ક્યાંક નારાજ થયું હતું। ભાજપ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે તો એઆઈડીએમકેના મનમાં કંઈક બીજો જ પ્લાન ચાલી રહ્યો છે। જો એઆઈડીએમકે એનડીએનો સાથ છોડશે તો કોને સાથ આપશે તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। એઆઈડીએમકેનું ભાજપ સાથે ગઠબંધન હોવાથી ટીવીકે સમર્થન લેવાથી ખંચકાઈ રહી છે, કારણ કે ચૂંટણી વખતે વિજયે ડીએમકેને રાજકીય વિરોધી કહી હતી, જ્યારે ભાજપને વૈચારિક વિરોધી પણ ગણાવી હતી। આવી સ્થિતિમાં વિજયને એઆઈડીએમકે સાથે ગઠબંધન કરી સરકાર બનાવવામાં કોઈ સમસ્યા નહીં થાય, પણ થલાપતિ વિજય મુખ્યમંત્રી ન બને એ માટે બધા એક થઈ ગયા છે। જ્યારે વિજય થલાપતિ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે તમિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે। તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકે 108 બેઠકો મેળવી, જ્યારે ડીએમકેને 59 સીટો મળી છે, એઆઈડીએમકેને 47 સીટો મળી છે। કોંગ્રેસ કે જેણે પરિણામ બાદ ટીવીકેને સમર્થન આપ્યું છે તેના 5 ધારાસભ્યો છે, એટલે કે હવે ટીવીકે પાસે 113 બેઠકો છે। પણ આ બધાની વચ્ચે જે વિજય થલાપતિ છે એમણે 2 સીટો પરથી ચૂંટણી જીતી છે, એવામાં 1 સીટ ખાલી કરવી પડશે, એટલે હવે ટીવીકે ગઠબંધનની સંખ્યા 112 થઈ જવાની છે। હવે તમિલનાડુની કિસ્મતમાં શું છે એ તો હવે આવનારો સમય જ બતાવશે, પરંતુ એક વાત સ્પષ્ટ એ છે કે ડીએમકેના જે ચીફ છે એમકે સ્ટાલિન જ હવે બધું નક્કી કરશે કે એમને કઈ તરફ જવું છે। એઆઈડીએમકે ગઠબંધનનો પ્રસ્તાવ મોકલ્યો છે। સ્ટાલિન પોતાના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે તે લેવા પણ જઈ રહ્યા છે। જો તેઓ આ નિર્ણય લે તો થલાપતિ વિજયની ટીવીકે સૌથી મોટી પાર્ટી હોવા છતાં માત્ર મુખદર્શક બનીને રહી જશે। જો ડીએમકે છે એઆઈડીએમકે સાથે ગઠબંધન કરી લે તો પછી અહીંયા કંઈક નવું જે આપણને નજરાણું છે તે જોવા મળશે, કારણ કે જ્યારથી ઇલેક્શન થયું ત્યારથી એક જ વાત હતી કે ટીવીકેના જે વિજય થલાપતિ છે તે તમિલનાડુના મુખ્યમંત્રી બનવાના છે। પણ જો ન બને તો પણ સવાલ થાય કે હવે વિજય શું કરશે? પણ હજુ અહીંયા વાત અટકતી નથી અને હવે દિવસો વીતી રહ્યા છે। ત્યારે વિજય થલાપતિએ ફરી એક વખત રાજ્યપાલની મુલાકાત કરી હતી, સરકાર રચવાનો દાવો કર્યો હતો। જો કે રાજ્યપાલ બીજી વખત પણ સંમત નહોતા થયા, તેને પગલે હવે તમિલનાડુના રાજભવન બહાર વિજયના જે પક્ષના ટીવીકેના કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, એમના દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો। રાજ્યપાલ પર ભાજપ માટે કામ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। એ સાથે દાવો પણ કરવામાં આવ્યો છે કે બહુમત સાબિત કરવાનું સ્થળ રાજભવન નથી પણ વિધાનસભા છે। આ વાતથી નારાજ કાર્યકર્તાઓએ રાજભવન બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું છે। તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે જ્યાં સુધી બહુમત માટે જરૂર
118 ધારાસભ્યોની સહી સાથેનો પત્ર નહીં મળે રાજ્યપાલને ત્યાં સુધી રાજ્યપાલ પણ વિજયને સરકાર રચવા આમંત્રણ નથી આપવાના. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિજય ડાબેરીઓને સમર્થન આપવા મનાવવાના પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. એવા પણ અહેવાલો છે કે સરકાર રચવા આમંત્રણ ન આપવા બદલ વિજય રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. જ્યારે કમલ હસન, ખુશ્બુ સુંદર સહિતના દિગ્ગજ અભિનેતાઓએ પણ વિજયને ટેકો જાહેર કરી દીધો છે અને રાજ્યપાલને સરકાર રચવા આમંત્રણ આપવા વિનંતી પણ કરી દીધી છે. કાયદાના નિષ્ણાંતો તો એવું કહે છે કે રાજ્યપાલે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું જોઈએ અને બહુમત વિધાનસભામાં સાબિત કરવાની હોવાથી રાજભવને કંઈ જ લેવા દેવા નથી. પણ આ બધાની વચ્ચે વિજય હજુ સુધી તમિલનાડુના મુખ્યમંત્રી નથી બન્યા. એવામાં તેમને મુખ્યમંત્રીને અપાતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, જેને પગલે જે તમિલનાડુના રાજ્યપાલ છે એમણે પણ રાજ્યના ડીજીપીને એવા સવાલ કરી દીધા કે વિજયને મુખ્યમંત્રીવાળી સુરક્ષા કેમ આપી દેવામાં આવી છે. ગુરુવારે રાજભવનમાં રાજ્યપાલે ડીજીપી અને મુખ્ય સચિવ સાથે બેઠક પણ યોજી હતી અને કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા પણ કરી હતી. એવા પણ ક્યાંક અહેવાલ છે, સૂત્રો પાસેથી માહિતી મળી છે કે હાલમાં વિજયને જે સુરક્ષા આપવામાં આવી હતી તે પણ હટાવી લેવામાં આવી છે. હાલ તેઓ સુરક્ષાના કાફલા વગર જ અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છે. પણ આ બધાની વચ્ચે અત્યારે પેચ એ જગ્યા ઉપર ફસાઈને ઊભો રહ્યો છે કે હવે જે ટીવીકે છે તેમના જે વડા છે વિજય થલાપતિ, તેમને ડીએમકે સપોર્ટ કરે છે, એઆઈડીએમકે છે એ ક્યાંક વિજયને સપોર્ટ કરે છે ખરા, કે પછી ડીએમકે અને એઆઈડીએમકે છે ફરી એક વખત સાથે આવી જાય છે અને પછી સત્તા બનાવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.